હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખેતરે તો નથી ગયા, પણ ઘરે અમે જે કરીએ છીએ થોડુંક હોમવર્ક તમને દેખાડવા માંગીશ. આનો ઉપયોગ હજી આપણે ખેતીવાડીમાં કરવાનો બાકી છે, પણ આના રિઝલ્ટ્સ, પ્રાઇમરી રિઝલ્ટ્સ અમે લીધેલા છે અને એનો બહુ જ સરસ રિઝલ્ટ છે. એટલે તમને સમજાવીશ કે આ વસ્તુ શું છે. હવે આ છે બેક્ટેરિયલ કલ્ચર. અમદાવાદથી બંસી ગીર ગૌશાળા છે, ગોપાલભાઈ સુતરિયા, એમના દ્વારા બનાવેલી આ વસ્તુ છે અને વર્ષોના R&D પછી ઊભું કરેલી આખી વસ્તુ છે. ત્યાંથી તમને 1 લીટરની બોટલ ફ્રીમાં ગોપાલભાઈ આપે છે, બરાબર. હવે એ બોટલ જે રહી એ તમારે આવીને આ જે તમારું ડ્રમ હોય 200 લીટરનું, એ 200 લીટરના ડ્રમમાં તમારી એક બોટલ નાખવાની. તમે આને પાણીથી ભરી દો, બરાબર છે. પછી 2 લીટર ગાયની, દેશી ગાયની છાશ, 2 લીટર છાશ હોવી જોઈએ તમારી પાસે, પણ દેશી ગાયની હોવી જોઈએ. અને બાકી રહ્યું તો કે 2 કિલો ગોળ, 2 કિલો ગોળ, 2 લીટર છાશ, અને બાકી તમે પાણીથી ભરજો અને 1 લીટરની બોટલ જે ત્યાંથી મળે તમે આમે અંદર નાખી દો. આને 7 દિવસ તમારે કોન્સ્ટન્ટલી આવી રીતના ચલાવી રાખવાનું છે, ક્લોકવાઇઝ, બરાબર. આને 7 દિવસમાં તમારે દિવસમાં સવારે 2-5 મિનિટ ને રાત્રે 2-5 મિનિટ એવી રીતના તમે ચલાવી નાખો. વસ્તુ એ છે કે આની ઉપર સનલાઇટ ડાયરેક્ટ ન આવી જોઈએ, એટલે અમે આ બધા ઢાંકીને રાખીએ છીએ કપડાં થ્રુ, એટલે આની ઉપર ડાયરેક્ટ સનલાઇટ ન આવે. આનો રિઝલ્ટ્સ જો તમારે જોવું હોય તો હું તમને અત્યારે મારું બીજું એક જે ક્રોપ છે મોટો એ તમને દેખાડી શકું છું. આનું રિઝલ્ટ્સ મેં તો ઘણા બધા ટાઈમથી, લગભગ છેલ્લા 6-7 મહિનાથી આનો પ્રયોગ કરું છું ઘરે જ બનાવીને. અને કોઈને જોયું તો આપણે એમને ફ્રીમાં 1 લીટર જેટલું આપણે અવેલેબલ પણ કરાવી દઈએ છીએ, 1 લીટર 2 લીટર, પછી તમે તમારી રીતે ઘરે બનાવી શકો છો. હવે આનું રિઝલ્ટ હું તમને દેખાડવા જઈ રહ્યો છું. ઓકે, તો આ છે મારા ઘરનો ક્યારો, બરાબર. આની અંદર કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર જે કોઈ પાન ખરે બધું આની અંદર થઈ જાય મિક્સ, બરાબર છે. લાકડીયું, આટેકડા જે કે બધું આની અંદર મિક્સ થઈ જાય. હવે આ તમે જે જુઓ છો આ સપ્તપર્ણીનું વૃક્ષ છે. આ મેં લગભગ 2024ના 8મા-9મા મહિનામાં વાવ્યું હશે, એટલે સમજો કે ઓલમોસ્ટ 1 વર્ષ થવા ઉપર આવ્યું છે. હવે અમારે અહીં નીચેની જગ્યા રહીને ભયંકર પથરાળ છે, એટલે ઉગતા ઘણો ટાઈમ લાગી જાય. મેં આ લગભગ આટલું 3, 3.5, 4 ફૂટ જેવું આ ક્રોપ વાવ્યું હતું. હવે 1 વર્ષથી આની અંદર આ બેક્ટેરિયલ કલ્ચર લગભગ છેલ્લા 6 મહિનાથી તો પ્રયોગ કરું છું. હવે અત્યારે તમારી આંખ સામે હું તમને એની કેનોપી દેખાડું. આ એની આખી કેનોપી અત્યારે ઓછામાં ઓછું 30 ફૂટ જેવું થઈ ગયું છે, 30 થી 35 ફૂટનું થઈ ગયું છે. અને ખાલી ને ખાલી આ બેક્ટેરિયલ કલ્ચર વીકમાં યાદ આવે ત્યારે કે 10 દિવસે યાદ આવે ત્યારે આની અંદર અમે 2-4 લીટર આની અંદર ડાયરેક્ટ નાખી દઈએ છીએ. એનાથી જબરજસ્ત રિઝલ્ટ છે. આની અંદર ખેતીવાડીથી ઉત્પાદનમાં અને બીજી બધી રીતે જબરજસ્ત રિઝલ્ટ મળે છે. એટલે આનું તમારે કોઈ પણ જરૂરિયાત હોય, હોમ ગાર્ડનિંગ કરવું હોય તો ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.